22 જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને નાગર શૈલીમાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે। પીએમ નરેન્દ્ર મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન છે। અયોધ્યાના રામ મંદિરની દરેકે દરેક બાબત અનોખી અને નિરાલી છે। આ મંદિરમાં 2000 ફીટ નીચે ખાસ ટાઈમ કેપ્સ્યુલ પણ રાખવામાં આવી છે, જેમાં રામ મંદિરના ઇતિહાસ, રામ જન્મભૂમિ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ હશે। રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચોપાલે 2020માં ANI ન્યૂઝને એજન્સી આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે કાલપત્ર નામની ટાઈમ કેપ્સ્યુલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સ્થળ નીચે દફનાવવામાં આવશે। રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના જણાવ્યા મુજબ મંદિર નીચે ટાઈમ કેપ્સ્યુલ રાખવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં જો કોઈ વિવાદ થાય તો તેનાથી બચી શકાય છે। ટાઈમ કેપ્સ્યુલમાં મંદિર સંબંધિત તમારી જાણકારી મૂકવામાં આવશે। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।